दोस्तों ધોરણ 10 ગુજરાતી પેપર બ્લુપ્રિન્ટ પેપર ટોટલ 80 માર્ક્સનું રહેશે, જેમાં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણબાર જોવા જઈએ તો હેતુલક્ષી પ્રશ્નો ટોટલ 24 માર્ક્સના પૂછાશે, ટૂંક જવાબી પ્રશ્નો 16 માર્ક્સના અને બીજા ટૂંક જવાબી પ્રશ્નો 8 માર્ક્સના પૂછાશે. વિસ્તૃત જવાબી પ્રશ્નો એટલે કે મોટા જવાબ લખવાના હોય તેવા પ્રશ્નો ટોટલ 24 ગુણના પૂછાશે અને નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે નિબંધ થઈ ગયો, અહેવાલ થઈ ગયો તેવા પ્રશ્નો ટોટલ 8 માર્ક્સના પૂછાશે. હવે વિભાગ પ્રમાણે જો ગુણબાર જોવા જઈએ તો પૂરેપૂરો વિભાગ એ ગદ્ય વિભાગમાંથી પૂછાશે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. બી વિભાગ પદ વિભાગમાંથી પૂછાશે. વિભાગ સી એ પૂરેપૂરું વ્યાકરણ હશે અને વિભાગ ડી એ અર્થગ્રહણ લેખન વિભાગ હશે. આ બધાના ગુણબાર તમે જોઈ શકો છો. બધાના ગુણબાર ટોટલ 20-20 માર્ક્સનું હશે. હવે આપણે નીચે જોવા જઈએ તો વિભાગ એમાં કૃતિકર્તા, કૃતિ સાહિત્ય પ્રકાર, પાત્ર કૃતિ, પાત્ર ઉક્તિ આ 4 પૈકી કોઈ પણ એકનું જોડકું પૂછાશે અને એ જોડકું પૂછાશે તેનો ગુણબાર 1 રહેશે. હવે નીચે જોઈએ તો ખાલી જગ્યા પૂછાશે. 4 ખાલી જગ્યા હશે અને દરેકનો ગુણ 1 હશે. એક વાક્યમાં જવાબ લખો એવા પ્રશ્ન પૂછાશે, જે ટોટલ 2 પ્રશ્ન હશે અને દરેકનો 1-1 ગુણ એટલે કે ટોટલ 2 ગુણ થાય એ રીતે પૂછાશે. હવે આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો તેવા 3 પ્રશ્નો પૂછાશે, જેમાંથી ફક્ત 2 જ લખવાના છે અને દરેકના 2-2 ગુણ એટલે ટોટલ 4 ગુણ થશે. હવે આપેલ પ્રશ્નના 8-10 વાક્યમાં ઉત્તર આપો તેવા 3 પ્રશ્નો પૂછાશે, એમાંથી ફક્ત 2ના જ જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ રહેશે. હવે વિભાગ બીમાં જેમ આપણે ઉપર વિભાગ એમાં જોયું તે જ પ્રકારની વ્યવસ્થા વિભાગ બીમાં છે. ખાલી ફરક એટલો છે કે વિભાગ એમાં એ ગદ્ય વિભાગમાંથી પૂછાશે, વિભાગ બી પૂરેપૂરો પદ વિભાગમાંથી પૂછાશે. હવે આપણે વિભાગ સીનું જોવા જઈએ તો વિભાગ સીમાં પૂરેપૂરું વ્યાકરણ જોવા મળશે, જેમાં જોડણી, સંધિ, સમાસ, જોડણી ભેદ, અર્થભેદ, અલંકાર, પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય, સમાનાર્થી, સંજ્ઞા, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધી શબ્દ, વાક્ય રૂપાંતર, તળપદાપદો, વિશેષણ, ક્રિયા વિશેષણ, ધ્વનિ શ્રેણી, પ્રેરક ભાવી, વાક્ય રચના, છંદ ઓળખાવો, છંદનું ઉદાહરણ આ બધું વ્યાકરણ એ વિભાગ સીમાં જોવા મળશે અને તેના ટોટલ ગુણબાર 20 રહેશે. હવે વિભાગ ડીમાં આપણે જોવા જઈએ તો અર્થગ્રહણ લેખન સજ્જતા પ્રમાણે પૂછાશે. એટલે કે આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. એટલે કોઈ બી પંક્તિ આપેલી હોય મિત્રો તો તેનો અર્થ કરવાનો છે, તેનો અર્થ લખવાનો છે તેવું તમને પૂછાશે. પછી બીજું એ રીતનું પૂછાશે કે કોઈ પણ વિષય આપ્યો હોય તેના ઉપર 100 શબ્દોમાં અહેવાલ લખવાનો થશે. અને આગળ આપણે જોવા જઈએ તો કોઈ બી ગદખંડ હશે, એ ગદખંડમાં ત્રીજો ભાગ છે એનો સંક્ષેપ કરીને શીર્ષક આપવાનું રહેશે. એટલે કે કોઈ બી એક ફકરો આપેલો હશે, એ ફકરા ઉપરથી તમારે શીર્ષક લખવાનું થશે. આ પછી ડમાં જોવા જઈએ તો આપેલ મુદ્દાના આધારે 250 શબ્દોમાં નિબંધ લખો, જે આપણે નિબંધ લખવાનો થશે. તેનો ગુણબાર 8 માર્ક્સ રહેશે. આ રીતે પૂરેપૂરું પેપર પૂરું થશે. આવા જ મજેદાર અને એક્ઝામલક્ષી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો આવું જે મહત્ત્વના મુદ્દા છે, જે મહત્ત્વનું છે પરીક્ષાલક્ષી, તે તમને જરૂરથી અને ઝડપી મળી જશે. એટલે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તમે સબસ્ક્રાઈબ કરતા નથી. જો તમે સબસ્ક્રાઈબ કરશો તો હું આવા મજેદાર વિડીયો ખૂબ જ ઝડપથી અપલોડ કરી શકે. થેન્ક યુ.